અને વસંતભાઈ મકવાણા કુટુંબના એને રાવણ દેવ છો બાપા હો એને મોજ આવી ગઈ બાપા એટલે ઘણે રાવણોને 101 રૂપિયા આપીને બનાવે બાપા હો જય કેરો દાદા જય કેરો દાદા
વાળા એના કળના રાવણ તો વધારે બાપા હો મારી જોગ માયા જાજુ આપે બા ખીજડા મારો જન્મ મોજેલો કહેવાય બાપા એવી મારી મોજેલી સરકાર ઈ મામો રમણ કેવો રમે ભાઈ એ મોજીલા મામા મારા મોજીલા મામા રે મોજીલા મામા મારા મોજીલા મામા એ મોજીલા મામા મારા મોજીલા મામા
આ મારી બેરડી હા, આ મારી બેરડી હા. આ મારું ગોખરાળા, આ મારું ગોખરાળા, આ મારું ગોખરાળા. એવું તો મને બારનો મારે કરોડનો. એ બદલે દેશી મેલડીમાં, એ બદલે દેશી મેલડીમાં કે ઉગમણા રે બારનો મારે
હે મારી મેલડી તમે વારે હા વાક્ય મંડળ બી આવજો મારા બાપુ બધી બેટરી ભેગી કરી દો. જોવા અમારા ભાઈને મોજ આવી ગઈ મારો બાપલો હે ધર્મેશ રાવળને 101 રૂપિયા દઈ અને એને દાખને વધાવવા આ રવા દો બરાબર. અમુક દો ઉભો રાખજો એમ કરો. એવા સંજય બુવા અને સતુર બુવા બે બુવાની નમ્ર વિનંતી મારા બાપલી અટેલ માટે વિવાહ 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 મારો બાપલો બે બુવા વિવાહો હજી મંડળ બાકી છે મારો બાપલો બુવા ઘણા બાકી છે કે પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે ઘડી પર કલોલ કરશો ને હમણે બાપ દાદો હુરલ ઉગશે દાદો હુરલ ઉગશે લે ભાઈ કે પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે ઘડી પર કલશ કરશો ને બાપ કે હમણે એમ કહેવાય હુરલ દાદા ઉગી જશે વાર નહીં લાગે બાપ એટલે મારો બાપલ્યો ભુવાના કાર્યક્રમથી વિયાવો મારો બાપલો એવા વિજયભાઈ વાહ વિયાવજો એમ પકડી મારો બાપલો ભાવ છે ત્યાં ભગવતી છે ભાવ છે ત્યાં ભગવાન છે મારો બાપલો એટલે મારો બાપલો બધા વિયાવજો હા રામદાસ હા રામલા ક્યાં ગયા બુવા આપણે હે બાપ મારા મકોણાના બુવા વ્યાવો વ્યાવો મારો બાપલો હા હા એવી માં ભગવતી મારી સામુંડાને યાદ કરવા છે મારી ઘોડિયાને યાદ કરવા જાય છે બાપ મારી બૂટ વાઢાળીને યાદ કરવી છે બાપ એવી જોકે મારી ઉગતા પોળની મારી મેલડીને યાદ કરવી છે બાપ એવા જોકે મકવાણાના ભુવાનું ભાવ ભર્યું આમંત્રણ છે મારા બાપલી વીરજી ભુવા જ્યાં કહેવાય છે તમારા બાપલી ટેજ ઉપર બી આવો હા આવે આવે મારી બાવર વાળી આવે બાપ આવે એ આવે આવે અને આવે હા હા હજી મારો બાપલ્યો થોડુંક ઘટે છે આમાં મારી માલિકીની રેહમિયાના સુખ ઝાડવે બેઠેલી બાપ મારી મેલડી આવી જાય બાપ આવી જાય હા હા મા ભગવતીને યાદ કરવા જાય છે પેલા મારા બાપલ્યો સ્તંભાર મારા વીર ઘટનાને યાદ કરવી કઈ રીતે બાપ
યવતી નામની નાગણી આપા કીધી તને નેણ માની રેખો અરે રે બોલા નવગોળ માયલો મારા વીર ખેત લાગી દે વાણે પણ ધરતી માથે બાબે પહેલું વહેલું કારણ બન્યો ને બાબે આ ધરતી માથે પહેલું વહેલું કારણ બન્યો ને તો બાપ મારો વીર ખેતલો બન્યો છે બાબે આ જોડિયા ઝપટિયા તો પછી કારણ બન્યા પણ પહેલું વહેલું કારણ બન્યો ને તેથી બાપ મારો વીર ખેતલો કારણ બન્યો તો બાપે કે લંકા ગઢની માલપા રાજા રાવણ એમના ઘરેથી કે મનોદરી નાર બાપે એના શરીરની માલપા બાપ કારણ રૂપે ગયો તો મારો વીર ખેતલો હે એના શરીરની માલપા બાપ કારણ રૂપે ગયો તો મારો વીર ખેતલો એટલે કહેવાય છે કે પહેલું વહેલું કારણ બન્યો તો મારો વીર ખેતલો પણ એ આજ મકવાણાના આંગણે મારી સામુંડનો આગેવાન કહેવાય મારી મેરડીનો મોડબંધો કહેવાય મારી ખોડિયાનો ગાડા ખેડૂ કહેવાય બાપ હે મારી બૂટનો સડાવદાર કહેવાય ઘણી બાપ મારા વીર ખેતલાને યાદ કરતા હોય અને તેથી બાપ રાવણ શું કહેતા બાપ મારી ઊંચે ડુંગરિયા હોય મારી સામુંડા સીધી તારા બેસણા મારી ઊંચે ડુંગરિયા હોય મારી સામુંડા સીધી તારા બેસણા પણ મારી આવજે મારા ભગવા બેખનો કોઈ હાથ સાંભળે હે મારી ભગવતી ઊંચા ડુંગરીએ બેઠી હોય બાપ હે કદાચ એને ભગવો બે હે આજ મા ભગવતીના ગુણગાન ગાતો હોય ને આજ એના નાભીમાંથી જો આજ અવાજ કરતો હોય અને જો આજ નાભીનો અવાજ સાંભળીને મારી સામુંડા મકવાણાની આવીને ખમા નો કે ને તો બાપ આજ મારી મકવાણાની સામુંડા નો કહેવાય બાપ જગતની માલપા હે જગતની માલપા મારી સામુંડા દેવી હું કહેવાય બાપ હે મારા મકવાણાનું માવતર કહેવાય સાહેબ અને જગતની માલપા મારા મકવાણો તો જ્યાં સુધી કહી દે મારી ભગવતી મારી સામુંડાને બાપ હે મારી ભગવતી મારી સામુંડા મારી તને રમાડનાર તને જમાડનાર મારી હવે આ લોક છોડીને પરલોકની માલપા વે ગયા મારી હવે અમે નાની સિંહ વેચી છે મારી માં મારી માં મારી સામુંડા મારેથી તને 5 આંગળીના ટેરવા બળાય કે નો બળાય પણ મારી આજ મારો વડવો જો તને કાક 5 આંગળીના ટેરવા બાળીને જોઈને મારી તું આજ એની કમાણી માથે બેઠી છો મારી સામુંડા મારી આજ અમારી એની વસ્તી સવી મારી અને જો આજ ઈ વસ્તીની માલપા જો કડવો કાંટો લાગવા દે ને તો બાપ આજ અમારા વડવા આજે વઈને ગયો બા આજે વઈને ગયો બા જય
નથી બાપ હે તો આજ આમ તો મારો બાપ લ્યો એ મારી ભગવતીએ જો કાક દીધું હોય ને તો મારે ઝાઝા બોલ નથી જોતું આ હે મારી સામુંડના નામ ઉપર ઝાઝા બોલ નથી જોતું આ ખાલી 3 જ બોલ જોઈશે 500 રૂપિયાના હોય બાપ આજ કયો આજ મકવાણા પરિવારનો કયો છોકરો એમ કહે છે કે 500 રૂપિયા આજ મારી ભગવતીના નામ ઉપર હું આપું છું બાપ હે એવા વિપુલભાઈ મકવાણા 501 રૂપિયા દે અને મારી આજ મકવાણાના વડવાનું ધર્મ મારી સામુંડાને વધાવે છે બાપ બે બોલ બાકી છો બાપલિયો હા હા નામ બોલો એવા વલ્લભભાઈ મકવાણા 500 રૂપિયા હા હા એક બોલ બાકી રહ્યો મારો બાપ લ્યો અને આમ જો આજ માં ભગવતીએ મારી 20 ગુજાળી સામુંડાએ જીતું હોય ને તો આજ આમ જો હે બાબા એના નામ ઉપર 500 ભાઈ એવા વિનુભાઈ મકવાણા 501 રૂપિયા દે અને મારી સામુંડનો માંડવો વધાવે બા ભરતભાઈ રાજકોટ માતાજી નો 500 રૂપિયા વાહ હજી હવે એક બોલ બાકી છે એ હા રાજકોટ હા અને જગતની માલિકા સાહેબ હે મારી મકવાણાનો વડવાનું ધર્મ મારી સામુંડા બાપ 4 બોલ નો અને એક બોલ કરી નાખો ભાઈ એવા ભાવેશભાઈ મકવાણા હે બાપ મારી સામુંડીને બતાવો મારી જોગમાયા જાદુ દે બાપ જોગમાયા જાદુ દે બાપ ભાઈ પણ એ બાપ મારી આજ મકવાણાની સામુંડા આવતી હોય હે અરે બાપ જો મકવાણા જો આજ સાડું માનું બેહે ને તો બાપ આજ મારી મકવાણાની સામુંડનો માંડવો વાગે બાપ માંડવો વાગે બાપ મારી મકવાણાની સામુંડા કહેવાય બાપ હે જગતની માલિકા મારી મકવાણાની સામુંડાના ભાગેલા ભય ન પડે બાપ હે એવું જો કે મારો બાપ લ્યો આજ ઉગતો પોર થઈ ગયો છે બાપ હે આજ મારી ભગવતીનો દિન થઈ ગયો છે બાપ અને એવું વાવડાથી મારો બાપ લ્યો ગોપી શૂટિંગ હે આજ કદાચ તમને ને મને બેને કેદ કરીને રાખીએ બાપ હે હાજીવનની માલિકા જ્યાં સુધી કેસટ ની રહે ત્યાં સુધી આપણે બેને કેદ કરીને રાખશે બાપ અને એટલું તો નહીં પણ મારો બાપ લ્યો લાઈવ પ્રોગ્રામ ચાલુ છે આજ આ ગોખરાણાનો લાઈવ પ્રોગ્રામ ચાલુ છે બાપ અને કદાચ આજ જો મારી મકવાણાની સામુંડા રમતી હોય અને વધારે તો આપણે ઝાઝા નથી બેઠા થોડાક જ બેઠા છીએ એટલે જ્યાં ક્યાંય મારો બાબુ મકવાણા પરિવાર બેઠું હોય એ મારી ભગવતી આજ એના કળની દેવ રમે છે અરે મારો બાબુલ્યો અને આજ એને જો વધાવો નહીં તો જગતની માલિકા બાપ મારી મકવાણાની સામુંડા
નું સાઉન્ડ છે મારો બાપલ્યો હે અને બીજું મહાવીર હે અને કિંગ ડીજે આ ત્રણેય સાઉન્ડ જોકે મારો અવાજ તમારા કાન સુધી પહોંચાડે એવો મારો બાપલ્યો સાઉન્ડ છે મારો બાપલ્યો હે કદાચ આ ન હોય તો અમે આ જગ્યાએ અત્યારે બેઠા ન હોય મારો બાપલો હે હા હા મારી મકવાણાને મણીબા જગતની માઈકા બાપ મારી મકવાણાની સામુંડા તો ક્યાં સુધી ગયા દાદા મારા દીકરા દો દાદા મારા દીકરા દો આજ કદાચ છે મારા ભાઈવાળા આજ મને સામુંડાને સમરે હે આજ મારા મકવાણા મને સામુંડાને સમરે અને મારી સામુંડા કહેજો આજ મારા દીકરા મને સમરતા હોય નોની વારે નો જાવ ને તો બાપ આજ બોકલાના દુખ દાડો મારી મકવાણાની સામુંડા તો રમે છે પણ મારા ગોખલાણાના દૂધ ઝાડવાનું ધર્મ કહેવાય બાપ આજ ગામ સમક્ષ પસની દેવી કહેવાય મારી બાવળ વાળી મેલડી બાપ હે અને ઈ પણ મારા વીરજી બુવાના લટે રમનારી બાપ હે એની જીભે બંધાણેલી મારી બાવળ વાળી મેલડી બાપ જગતની માલપા મારો વીરજી બુવાની 9 ટકની જીભ પડે ત્યાં મારી બાવળ વાળી સોટી જાય અને સોટી જાય બાપ અને હજી હું કહું છું મારા બાપલ્યો આયો મેલડી વાળા અમને અમારી મેલડી નો પાવર બાપ હે અમારી હાઈ કોર્ટ ગણો ને તો ઈ બાપ આજ બાવળ વાળી મેલડી કે બાવળ વાળી મેલડી કહેવાય બાપ મારી મેરડી બેઠી હોય અને લીમડા વાળી બેઠી હોય બાવળ વાળી બેઠી હોય બાપે અને એને હાલ કહેવાનો વધારે ન હોય બાપ અને તેથી મારી બાપ અને શેતરતી નહીં મારી દેવીને કોઈ ટકોરો કરે થાય બાપ હે બાબા જગતની માલ બાજ ઢોકલાના ન તો નહીં પણ ભરતા ગામડા છે ને બાપ હે કદાચ કોઈને દુઃખ પડ્યું હોય કોઈને દવાખાનું આવી ગયું હોય ડોક્ટર એમ કહે કે આ નથી જીવતો જેને ડોક્ટર હાથ કરી લે દર અને તેથી બાબી મારા મેલડીના ખડે આવી મારી બાવળ વાળી પાણી આવી એટલું કે હે માડી
આપી દીધી માં એ મારી પાછની દેવી મારી બાવળ વાળી ક્યાં હોય ગઈ બાપ અને તેથી બાપ એ મારી બાવળ વાળી મેલડી કે ના આજે ડોક્ટર આ નજર કર લે પણ મને બાવળ વાળી મેલડીને આ નજર કરવાનો હોય નહીં બાપ હોય નહીં બાપ. મારા આજ વીરજી ભુવાનો કોઈ હગો નથી કોઈ ધણી નથી મારી તારી સિવાય બાપ અરે બાપ મારો વીરજી ભુવો તો જ્યાં સુધી કીધું મારી મેલડી આજ માર કોઈ તું ને મારી જીવાય તો તું મારી મારી મેલડી આ જગતની મહેલમાં મારી જો તે મારા વીરજી ભુવાનું બાવડું જાય હોય ને મારી આજ કોઈ કદાચ જો મારી મેલડી આગળ તો બધા આગળ તો એક જ પણ બાપાની જગતની મારી બાપ મારા વીરજી ભુવા એટલું કહે કે મારી બાવળના દુખ ચાડવે બે તારી એ મારી બાવળ વાળી મેલડી મારી આ જગતની મારી બા મારી જો તારા તડે આવે કોઈ બે આવડા પાડી વ્યુ જાય ને એ મારી મેલડી આજ મને વીરજીને સાન નથી કાતું મારી મેલડી અને જગતની માલપા બાપ મારો વીરજી ભુવો કે માને આજે જો તું ગોખરાણાનું જો હમાડે ને બેઠી હોય ને તો મારી આજે તો તારા તડે આવી કોઈ કાળા માતાનો માની તો બે આવડા પાડે અને તું જો આમને બેઠી રહે ને તો જગતની માલપા બાપ આજે ભેગા પછાડની માલપા વહી ગઈ કે મારી બાવળ વાળી બા બાવળ વાળી બા ગામ ધણી કહેવાય જેને ગામ ધણી કહેવાય બાપ અને કોઈ પણ ગામનો માણસ એટલું જઈને કહી દે કે મારી બાવળના દુઃખ જાળવે બેહનારી મારી ગામ ધણીની મારી મેલડી ક્યાં હોય કે બાપ જગતની મારી બાપ મારી બાવળના દુઃખ જાળવે બેહનારી મારી બાવળ વાળી મેલડી કે ક્યાં હોય કે બાપ અને એક દીના સમયે બાપ મારો ગામનો કોઈ પણ દીકરો હોય મારી બાવળ વાળી મેલડી ભાઈ આવી એટલું કે મારી આજ હું આંધળો છું મારી દેવ મારી પંચની દેવ મારી બાવળ વાળી તું આંધળી નો હોય મારી અને જગતની માલપા માડી જો આજ અમે આ પાંચ અને પાંચની દેવ છો મારી આજ પણ સમજો કદાચ મારા બાવળના દુઃખ ઝાડવે બેઠી હોય ને માડી તે હજારો દુઃખ મને કર્યા છે માડી જગતની માલપા બાપ મારા ગોકરાના દુઃખ ઝાડવાનું ધર્મ ગામ ધણી કહેવાય મારી બેરડી મારી કોઈ દુખી હોય આવે મારી કોઈ તારા પાયરકા લેવાય આવે મારી અને આ એક સત્ય વાત છે મારો બાપલિયો જ્યારે ભુવાનું નાવલનું માતાનું માતમ જતું હોય ને ત્યારે લોકો જોવા વળે બાપે કે ફલાણાની દેવ હતી ફલાણાનો ભુવો હતો ફલાણા ગામનો રાવળ હતો બાપે પણ જગતની માલપા આજ હું ભગવા બેગ રાવણ દેવ એમ કહું છું આજ બાવળના દુઃખ ઝાડવે બેઠીને ગોકરાણા વાળી મારી મેલડી આજ અમારું માતમ ગાવા નો દે બાપ આજ અમારું માતમ ગાવા નો દે બાપ દાદા મારા બેગડા આજ
માથે જ ગામ ધણી મેલડી બોલો બાપ એ મારા બેગ આજ કદાચ છે ને ગામ વાળા મેણા બોલે હે? અને તેથી મારો ભગવો બેગ હું કહેતો એ મારી મેલડી આજ ગામના મેણા તો હું ભગવો બેગ સહન કરી લઈશ પણ મારી તું સહન નહીં કરી રહી કે મારી મેલડી તું સહન નહીં કરી રહી મારી મેલડી મારી નોતારાનો આધાર કહેવાય મારા નમણીયા માણાનો તો મૂડી કહેવાય કદી હે અને આજ જો ગામ ધણીનો જો તું મૂડી ખૂટી જાને તો બાપ આજ મારી બાવળના દુઃખ જાણવાનો તરફ મારી મેલડી હો જોઈએ મેલડી હો જોઈએ સરકારે મારો બાબલિયો જનાવર બંધ કરાવ્યા છે પણ રે હિમ્યાની માલપા મારો બાબલિયો મારી આજ મેલડી બેઠી છે બાપ માલિક્યાની હે જગતની માલપા બાબા જગતની માલપા મારી માલિક્યાના દુઃખ જાડવાનું તરફ કેની જા આજે ધરતી માથે જો કોઈ આજે રેમિયા ગામની માલપા જો કોઈ પણ ઝાખા વાળો આવવા દઉં હે કોઈ પોલીસ વાળો આવવા દઉં કોઈ ઝાખા વાળો આવવા દઉં ને તો બાબા આજે મને રેમિયાના દુઃખ જાડવા લઈ જવા જાડવા લઈ જવા મેલડીને બાપ ઝઘડો ગમે ને બાપ હે જગતની માલપા હે મારા દિલિયા આજ મને મેલડીને ઝઘડો ગમે ને બાપ હે અને મને મેલડી હારે ઝઘડો કરવો હારો નથી બાપ હે મારા દિલિયા આજે રેમિયાના દુઃખ જાળવાનું ધર્મ આવ્યું મેલડી બોલો રેવા દે બાપ રેવા દે આ જગતની માલપા જો હું ઝઘડો કરી દેવું ને આજ હું મેલડી જો ઝઘડો કરી દેવું ને મને રેમિયાના દુઃખ જાળવા પિન્ટુભાઈ રાવદેવાએ કીધું મારો બાપલિયો હે કે મારા વગર પૈસાનો વકીલ કહેવાય હે હાલ મજૂતનો દાખલો છે બાપ જેથી મારા દિલિયા પાસે કાંઈ નતું બાપ હે જગતની માલપા બાપ એને ખાવા ખોરી જાય નથી અને મારો દિલિયો મારી મેલડી આરે ઝઘડો કરી બેઠો કે મારી મેલડી આજ જગતની માલપા માડી આજ મારા છોકરા નાના નાના છે હો માડી આજ જગતની માલપા માડી મારી મેલડી આજ તું જ આધાર છો અને માડી જો આજ દિલિયો તારી પાસે બે આંગળા પાડ્યા હોય અને આજ એના દીકરા જો બે આંગળા પાડતા હોય મારી આજ જો રે મેના દુઃખ જાળવાનો ધણી મારી મેલડી જો આજ તું સાંભળ લઈને તો બાપ આજ જગતની માલપા મારા રે મેના દુઃખ જાળવે મેલડી દેખી એને મારીને લઈ ગયો
એમ એના દુઃખ જાડવે બેઠેલી મારી મેલડી પાસે બાપ મારો દીકરો ઢોકડ્યો કે હે મારા બાપ દાદાનો વ્યવહાર હે મારી મેલડી મારી હું એક ગરીબ છું મારી આજે મારી આજ કદાચ છે ને હું આજે ગરીબ જાણીને કોઈ મારી માટે ધોરણનો ઘા કરી જાય છે હે મારી મેલડી મારો બાપ દાદાનો વ્યવહાર તું ગરીબડી બની ગઈ હોય નકર આજ મને દિલ્હી અને માર ખાવા નો દે મારી મેલડી આજ માર ખાવા આ મારી બાવળવાળી મેલડી હા મારી બાવળના દુઃખ જાણવાનો ઘડી મારી બાવળવાળી મેલડી હો બાપે કે રીતિ જાય તો રાજ આપે અને નકર હોય લઈ લે એ મારી બાવળવાળી મેલડી બાપે જગતની માલપા સાહેબ હાજી દેવીના ગુના કરવા હારા પણ મારી બાવળવાળીનો ગુનો કરવા હારો નહીં બાપે કદાચ હે મારો વીરજી ભૂવો તો ન્યા સુધી કહી દે માડી હેઠા બેજો મારી એક તો હું તો તારા નામ ઉપર જીવું છું માડી આજ કોઈ દુખ્યું આવે તો તારા નમની આજ બેજો મારું બાબુલી હેઠા બેજો માણે ઓલા સાઉન્ડ વરાડી જગ્યા કરતો હે માડી પાછળ વાળા બધા બેઠા છે બેજો માડી આજ વીરજી ભૂવો કેવા મને માડી હું તો એક માડી હું તો તારો ભૂવો નથી મને કાંડું નથી બેઠું માડી એક તું મારા વસને બધાની તો માડી કે તારા નામનો આજ કોઈ પણ માણા દુખ્યું આવે એને સપટી દઉં અને માડી તું ત્યાં હારું કરી દે અને જગતની માલપા માડે આજ મને દુનિયા જેવી ગણતી હોય એવી મળે હે હે માડી આજ જગતની માલપા બાબા આજ મને મેરડીને ટકોરો ન હોય મને બાવળ વાળીને ટકોરો ન હોય બાપ હે આજ જગતની માલપા જો મારી બાવળ વાળી મારી મેલડી આવી હોય બાપ મારા વીરજી ભુવાનું મનનું માંડળિયું કહેવાય બાપ અને જગતની માલપા મારો ગામ ધણીનો વ્યવહાર કહેવાય બાપ હે અને બાપ મારો વીરજી ભુવો તો જ્યાં સુધી કે માડી કોઈ હાર હોય કે ને કોઈ નર હોય કે પણ માડી આજ જો મારો વીરજી નું તું જો આજ જીભે બંધાણી હોય ને માડે તો માડી આજ હું ગામ પણ નથી રાખતો માડી આજ હું તારા પણ રાખું છું પણ જગતની માલપા મારી દેવી હે મારી મેલડી માડી આજ કોઈ દુખ્યું જો તારી પાસે આવીને રાવ કરે હે માડી આજ જગતની માલપા જો રાવ કરે ને આજ એનો રાવ તો સાંભળે નહીં ને હે મારા ગોખલાણાનો ગામ ધણી વ્યવહાર મારી મેલડી તો જગતની માલપા માડી આજ તું કોઈ વાત બાવળ વાળી આવી છે ગામ ધણી છે મારો બાપલિયો હે ગામ ધણી છે મારે ઝાઝા નથી જોતવા મારો બાપલિયો હે ખાલી 5 જ બોલ હો ના તો આપણે વધારે નથી જોતા જો ગામ ધણી છે મેલડી હો બાપ હે અને જગતની માલપા જો ગામની માલપા જો કડવો કાંટો વાગવા દે અને ગામની માલપા જો કોઈ મેલા વિડા કરાવવા દે ને તો ધરતી માથે બાપ ભાઈ એવા રમેશભાઈ મેણિયા 101 રૂપિયા આપી અને મારી બાવળ વાળી મેલડીને વધાવા બાપ એવા મનસુખભાઈ માલકિયા 101 રૂપિયા દઈ અને બાપ મારી બાવળ વાળીને વધાવા મારી જોગમાં જાદુ આપે બાપ નામ બોલો નામ એવા લીમડા વાળી મેલડીને વધાવે છે મારી જોગમાં જાદુ આપે બાપ એવા નરેશભાઈ મારી બાવળ વાળી મેલડીને હજી મારો બાપલિયો હું વિયો નથી જવાનો હે
હું વિયો નથી જવાનો. હજી બાવળ વાળી મેલડી આવવાનો છો. પણ ધરતી માથે જો પારખું લેવું હોય ને આજ મારી બાવળ વાળીનું હે કોઈ પણ ગામનો છોકરો હોય આજ જો મારી બાવળના થડે જાય અને એટલું કે ક્યાં હોય કે બાપ મારી ક્યાં હોય કે મારી મેલડી ક્યાં હોય કે બાપ હે અને જગતની માઇલ પાસ જો દી ઉગે હે તો બળગું ભરે એવા મુકાભાઈ હળબતિયા વાળા 501 રૂપિયો દે અને બાપ મારી બાવળ વાળી મેરડીને વધાવે તાલી પાડો બાપ તાળી પાડો. હાલ મોદીનો દાખલો કહું છું મારો બાપ લ્યો હજી બન્યો નથી બનાવવાનો છે. કોઈ પણ ગામના છોકરાને જો પારખું લેવું હોય હે કોઈ પણ માણાને પારખું લેવું હોય તાજ હવારનો દલ ઉગે અને મારી મેલડીના થડે જઈને જો બે આંગળા પાડીને એટલું કહો ક્યાં હોય કે મારી મેલડી ક્યાં હોય કે બાપ હે અને જગતની માલપા જો દી ઉગ્યો અને દી હાથમાં પેલા જો તમને જવાબ જાગીને નો દે ને તો બાપા જ મારું મોકલા ન લેવાનું કહેવાય બા. આ મારી મેલડી, આ મારી બાવળવાળી. તારો બે યાદ મત જીવે તારો બે યાદ મત જીવે તારો બે યાદ તારો બે યાદ મારી હવા બેકની હોડલ મુઠી નાગની મેલડી બોલો માતાજી તારી. આવના મેલા બોલવો માતાજી મારા બોલીએ મેલડી માતની જય. અરે બાપ મારી મકવાણાનો ધર્મ આવી ગયો બાપ હે જગતની માલપા બાપ આ છોડ્યું જગ છોડ્યું પણ ધરતી માથે આજ મકવાણાનો ધર્મ હે મારી સામુંડા મારી ખોડિયાર મારી મોટ વાઢાળી ન્યા સુધી કહી દે કે "એ મારા મકવાણા પાણી આપી દો, પાણી આપી દો. એ કોઈની વાત ઉતાર. એક લોટો પાણી ભરીને કોઈને માથે ઉતારતા ને મારો બાપ લ્યો હે અબોટ પાણી ભરી લો. પણ એ બાપ મારા મકવાણાનો વ્યવહાર કહેવાય બાપ હે જગતની માલપા બાપ મારા મકવાણા તો ન્યા સુધી કહી દે મારી સામુંડા મારી ખોડિયાર મારી બોટ વાઢાળે અને મારી પારકડી મેલડી ને બાપ હે જગતની માલપા બાપ મારા મકવાણા કે ક્યાં વઈ ગઈ મારા મકવાણાનો વ્યવહાર મારી એક દી સામુંડા ખોડિયાર મારી મેલડી હે મારી કરિયા આ જગતની માલપા હું દેવ ઉડણ નો બનું બાપ હે મને દેવને ઉડણ તાવાનો હોય ને બાપ પણ એક દિના સમયે બાપ મારી મકવાણાની દીકરી હે મારી મકવાણાની દીકરી મારી આ થડે એક દી રાવ નાખીને વહી જાય એ મારા આજ આ લોક છોડીને પલરોકની માઇલ પર વ્યાઈ ગયા મારી દીકરી હે? એ મારા મકવાણાના વડવાનો ધર્મ મારી આજ એની કમાણી પેઢી છે માડી અને તેથી તું અહીંયા બેઠી આજ પણ માડી હું તો કળોય છું માડી હે મારી સામુંડા મારી ખોડિયાર મારી મોટ વાડાળે હું તો એક ગા કહેવાય દીકરી કહેવાય હે જગતની માઇલપા માડી આવડે આ મારા ભાઈઓ માનડા તને માને કે નો માને પણ મારી આજ દીકરીનો પોકાર સાંભળીને આ જગતની માઇલપા માડી રાજ આવી રહી કે એ મારી આજ
આજ જો દીકરીનો રાવ સાંભળે ને આજે દીકરીનો પોકાર સાંભળે ને એક દીના સમયે એટલું લોકે ને મારી દીકરી મુંજાય છે બાપ હે અને એક દીના સમયે બાપ મારી દીકરીને વારે આવીને મારી મોમાય હે જેમ હુરજાની વારે ગઈ હતી મારી માવલ હાવાડીની મોમાય જેમ હુરજા દીકરીની વારે ગઈ હતી એ મારી જો મકવાણાના દીકરીની વારે જો મારી રામુડા મારી કોડિયા રાજ મારી સિકોતર મારી કોટ વાડાળે નો વારે નો જાય ને અને તેથી તો બાપ કોઈ એના આજ મકવાણાના વડવાના હે પાંચ આંગળીની માઇલમાં કાંઈ આજ કમાણી નહીં રહી હોય બાપ હે કોઈ પુનારત રહી હોય બાપ અને નકર જો આજ મકવાણાની દીકરી જો આજ રાવ કરે અને રાવ તો રાફડે રાવ કરાય બાપ હે અને જગતની માઇલમાં જો રાફડે રાવ કરે અને મારું મકવાણાનું ધરમ જો હે બાપ આજ આંધળું થઈને બેઠું છે ને તો બાપ આજ મકવાણાનું ધરમ ન કરાય ધર્મ રમતું હોય અને મકવાણાની કોઈ પણ બેન દીકરી હોય તો ભલે અને દીકરો હોય તો ભલે કદાચ જો મારા મકવાણાના થડે બે આંગળા પાડે હે બે આંગળા પાડે હે મારા વડવાનું ધર્મ મારી ક્યાં ગઈ બાપ અને જગતની માઇલ પાછો આજે આંગળા એના લૂસવા નો આવે ને તેથી બાપ આજે મકવાણાનું ખાધેલું મારી સામુંડાએ આજે હરામ કર્યું કહેવાય બાપ હે અને તેથી અમારા રાવલદેવ હું કહેતો હતો બાપ મારી ઓછિયાળા ઉડા લાગે મકવાણા ને એક દી દોયલા અરે રે હે જગતની માઇલ પર માડી આજ મકવાણા કે ઓછિયાળા આમુડા છે ને મારી વીસ બુજાળી મારું મકવાણાનું ધર્મ મારી સામુંડા મારી આજ ઓછિયાળા આમુડા છે ને મારી સામુંડા આજ અમને મકવાણાને ધોઈલા લાગે છે બાબે માડી આજ જગતની માઇલ પર માડી જો આજ મકવાણા આમુડા પાડતા હોય કે મારી ભગવતી મારી અંધ લાકડીનો ટેકો તું મારા વગર પૈસાનો વકીલે તું અરે જગતની માઇલ પર માડી આજ અમારે ક્યાંય જાવું ન પડે હે મારી સામુંડા આજ અમને મકવાણાને ક્યાંય જાવું ન પડે જાસવા આજ જો ધણી થઈને જો આ મઠડાની માઇલ પર બેઠી હોય ને હે તો આજ મારા મકવાણાને ક્યાંય જાવું ન પડે અને જગતની માઇલ પર કાંઈ એમ કહી દે સામુંડા કે આજ હું તમારા વડવા હારે મેલા મસાણની માઇલ પર હોય ગઈ કહેવામાં હે હે મારી સામુંડા કાંઈ એમ કહી દે કા મેલા મસાણની માઇલ પર હારે વડવા હારે હોય ગઈ અને કા તો વાડીડા સડે કંડિયાની માઇલ પર આજ મને સામુંડીને કેદ કરીને વિયાઈ ગયા કહેવામાં
એને એમ કહેવાય કે 12 બીજનો ધણી કહેવાય બાપ હે જગતની માલપા બાપ મારો પોકરણ ગઢનો પીર કહેવાય બાપ હે કોઈ અબલાની લાજો લૂંટાતી હતી બાપ હે અને તેથી બાપ મારો પોકરણ ગઢનો પીર ન્યા પૂજ્યો તો બાપ હે કે દાદા આજે ધરતી માથે કોઈ મારો ગુનો કરે મારા રામાનો ગુનો કરે ને ધરતી માથે મારો રામદેવ પીર કે જો એને અડધી રાતે જો કોટ નો કાઢું ને કાળા તો ધરતી માથે આજ 12 બીજનો ધણી નો કહેવાય બાપ હે ધણી બાપ મારો 12 બીજનો ધણી આવી ગયો બાપ હે અને તેથી બાપ અમારે રામદેવ હું કહેતા બાપ હે એ લીલોડો છે ઘોડલો લીલોડો છે ઘોડલો બધાય માનતા હોય 12 બીજના ધણીને મારો બાપલ્યો હે પણ આજ મારો 12 બીજનો ધણી આવ્યો છે હે આજ એને મારો બાપલ્યો વધાવવા પડે હે આજ એને ફૂલની પાખડીએ વધાવવા પડે મારો બાપલ્યો હે મારે જાજુ તો નથી જોતું પણ જ્યાં તમને મોજ આવે ને એ નામ દ્યો મારો બાપલ્યો હે આટલું માણા બેઠું છે જ્યાં તમને મોજ આવે એ નામ દ્યો આજ મારે રામાપીરને આટલા દઈને વધાવવા છે હા સંજય બુવા એવા સંજય બુવા મકવાણા હે 101 રૂપિયા દઈ અને મારા 12 બીજના ધણીને વધાવે છે બાપ મારો 12 બીજનો ધણી જય રામદેવ પીર જય રામદેવ પીર એવા વિશાલભાઈ મકવાણા આજ મારો બાપલિયો 12 બીજના ધણીને વધાવે મારો 12 બીજનો ધણી ભેરા ભંડાર રાખે બાપ હે જ્યાં મોજ આવે ત્યાં મારો બાપલિયો હું નથી કહેતો કે આટલા તમે દ્યો જો તમને એમ થાય કે આજ 12 બીજનો ધણી આવ્યો છે હે અને આજ એના નામ ઉપર મારે વાપરવા છે અને જો દીધું હોય ને તો જ વાપરજો પરાયણે નહીં મારો બાપલો હું રાવણનો દીકરો પરાયણે નહીં કહું જો તમને માતા ભગવતીએ દીધું હોય મારા 12 બીજના ધણીએ દીધું હોય તો
તો જ મારો બાપલિયો દેજો અને નકર નો દેતા મારો બાપલિયો હે અને જે કઈ રૂપિયો થાય છે એ અમે રાવણદેવ નથી લઈ જવાના હજી એક વખત કહી દઉં છું મિત્રો જે કઈ રૂપિયો થાય છે એક થી માંડીને લાખ સુધી બધોય આ મકવાણાના મઢડા માલતા રહેવાનું છે મારે અમે કોઈ રાવણદેવ લઈ નથી જવાના એટલે 12 મિનિટનો ધણી આવ્યો હોય પણ તેથી બાપુ કેતા બાપા એ મારો રામા ધણી ને તારો મહિમા ગણો રે ભરી આવો એ મારો રામા ધણી ને તારો મહિમા ગણો રે ભરી આવો એ મારી દુખી દયાને બતાવો લીલુડો ઘોડો હે એ ઘોડે સવારે થઈને આવતા હોય અને લીલે ધજા ફરકાવી હોય કોકરણ ગઢની માઇલ તો બાપ હે અને એ મારો 12 બીજનો ધણી આવ્યો હોય જેને લીલુડો ઘોડો સ્વાર અને તેથી અમારા રાવણદેવ મયુરભાઈ હે ત્યારે શું કહેતા બાપ એ ઘોડીલા કલવેલા બાપ એ ઘોડીલા બીજનો ધણી હા શેરી પડી મારા શેરી પડી ગાડી છે જોકે ઘણા હજી ભૂવા બાકી છે ઘણા મંડળો બાકી છે મારો
ભરતભાઈ મકવાણા અને પ્રવીણભાઈ મકવાણા અને વિપુલભાઈ મકવાણા ત્રણેય ભાઈઓ મારો બાપલિયો અહીં ટેર ઉપર બી આવો. આજ અમારા ભુવા પટિયાળનો જો ભાવ છે મારો બાપલિયો હે. અને હજી મેં કહેતો આવું છું મારો બાપલિયો, ભાવ છે અહીંયા ભગવતી છે, ભાવ છે અહીંયા ભગવાન છે, ભાવ નથી અહીંયા મારો બાપલિયો કાંઈ નથી ભાવ હે. અને અમે હાઈનો તો કહું છું અને હજી કહું છું, જો કાક માતાજીએ દીધું હોય ને તો મારો બાપલિયો કાક મા ભગવતીના નામ ઉપર કાક વરહતા રહીજો મારો બાપલિયો. પછી ન્યાય લઈને પછી ઈની આયા ઉડાડે ન્યાય ભેગા ન કરતા. જો મા ભગવતીએ દીધું હોય ને તો આજ કદાચ નામ જો હે મા ભગવતીના નામ ઉપર આજ વાપરી જાઓ અને કદાચ જો એક વાપરો હે એક વાપરો અને જો અનેક કરીને નો દે ને તો બાબાજી મારો 12-20 નો ધણી નો કહેવાય. જોકે એ મારી ભગવતી રમતી હોય બાપ હે અને આવો રૂડો મંડપ રખવાનો હોય બાપ હે અને તેથી બાપ એ ડમરની માઇલ પાસ
આવી ગયા ગઢિયાને બોલાવ્યા છે. હાલો એને બોલાવો, હાલો એને રમાડવી, હાલો. એ મારો બાપલિયો સાંભળ્યા, એ કોઈ પાંસના બુવા બાકી રહી ગયા હોય તો મારો બાપલિયો વ્યાજો. જો કે આ છેલ્લો રાઉન્ડ છે મારો બાપલિયો, જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી મોજ કરી લે, પણ છેલ્લો રાઉન્ડ જે કઈ ભુવાઓ હોય, કોઈ મકવાણાના વડીલ બેઠા હોય, આજ ભગવતીનો દેવાળું મેળો છે અને આજ રમવો છે બાપ. આજ માં ભગવતીનો રમવો છે. જો કે વડીલ બેઠા છો અને વડીલના રાગની માઇલ પર રમવો છે બાપ. એ મારી ભગવતી દેવાળું મેળો એટલે હવ દેવાળું ભેગી થાય આજે નવરંગા માંડવાની માઇલ પર રમતી હોય બાપ. એટલે વડીલને બધાને ખાસ નમ્ર વિનંતી, માં ભગવતીનું નામ લઈ અને આજે માંડવાની માઇલ પર ટેજ ઉપર વ્યાવો. માં ભગવતીનો આજે રમવું છે મારા બાપુ. હાકલ ન લેતા, આજે રમવાનું છે બાપ. આજે કોઈ હાકલ ન લેતા, આજ બધા ભાઈઓ ઊભા થઈ અને માં ભગવતીને આજે એના નામ ઉપર રમી લેવાનું બાપ. અને તેની બાપ એ મારી ભગવતી આજે દેવાળો મેળો એ ટેજે ચડી જાઓ અને ટેજમાં નો અમાય તો ત્યાં હામાં ઊભા રમી જો બાપ. માં ભગવતીના નામ ઉપર ગોળ કુંડાળું કરી રમજો કુંડાળું. એવું લાગે તો બે કુંડાળા કરી નાખજો નાના નાના. પણ તેથી બાપ અમારે રાવણ દેવ માં ભગવતીને રમાડતા હોય. અને તેથી બાપ મારો બાબુ હેઠા બે જાવ બાપા. નીચે બે જાઓ મારો બાપલિયો, નીચે બે જાઓ. અમને મોટું દેખાડવા દ્યો સાવંડ વાળાનું. હા હા સાઉન્ડ હા હા બાપા, હા બાપા. આજે બાપ ભગવાનના આંગણે આવો મેળો આવ્યો હોય અને આજે મેળાની મોજ માણવી હોય બાપ. જોકે અમારે પીઠારું બેઠા છે મારો બાપલિયો અને પીઠારું બેઠા છે. જોકે પહેલા મારો બાપલિયો મકવાણાની સામુંડા એના કાંઠે રમતી હતી બાપ. આજે ભગવતી આજે એના દિવ્ય બંધાણી છે, એના વસને બંધાણેલી છે બાપ. અને જગતની માઇલ પર હજી મકવાણાને કોઈ દે તો પાવર હોય માતા મારી પાસે વાત ખોટી. હજી આ એક હાકલ કરે ને એટલે માતાજી ને અહીંયા આવી જાય બાપ. કેમ કે ગાંડું હાસુ માં ભગવતીનું એની પાસે છે બાપ. અને બાપ જોકે મારી ભગવતી મારી સામુંડાને યાદ કરવી છે. જોકે અમારે વડવા ગાતા હતા મારો બાપલિયો તમારે વડવા હાવ દેશી વાણી આવી છે મારો બાપલિયો. ડાક ઠમકે ઠમકે વગડી છે બાપ. એવા શામજીભાઈ જોકે ભુવાના આયમ ફાધર લો છે, પપ્પા છે. હા તે પણ આ ટેજ માં દેવી આવો મારો બાપ. પધારો. એવા વિનુભાઈ મકવાણા અને વલ્લભભાઈ મકવાણા ત્રણે ભાઈઓને ખાસ નમ્ર વિનંતી પધારો બાપ, પધારો. કે માં ભગવતીના આજ મંડપે દેવી આવો મારો બાપ. સ્ટેજ ઉપર પધારો મારો બાપ, પધારો. જોકે એવી માં ભગવતીને યાદ કરવા આવી છે બાપ. જોકે આ દેશી ગાય વિઠ્ઠલભાઈ અને એક ભનુભાઈ મકવાણા બે ભાઈઓ બી આવજો ટેજ ઉપર મારો બાપ. જોકે હવે આ દેશી વાણી મારો બાપ અત્યાર સુધી તો આપણે રમી લીધું, પણ હવે મા ભગવતીને દેશી વાણીની માઇલભાઈ યાદ કરવા જ આવી છે બાપ. જોકે અમારા વડવા ગાતા હતા એની જેવું તો ગાય ન હકવે એવા ગળા નથી. અત્યારે માયક આવી ગયા ને એટલે એવા ગળા નથી બાપ. અને બાપ મારી ભગવતી અને એ પેલા પ્રથમ વાર મારા વીર ખેતલાને બોલાવે છે બાપ.
મારી સામુંડાને યાદ કરવી ભાવે અરે બાપ મારી ભગવતી મારી સામુંડાને યાદ કરતા હોય મારા વડવા હે લોકો મારા દેવા બાપુ હે એ મારી ભગવતીને યાદ કરતા હોય અને તેથી બાપ હું કહેતા બાપ મારી ધરણી ન વગાડું સામુંડા એક દી તારી ડાઘડા મારે વગાડો કોઈ કે દેવોલા લખવાના ના કોઈ કે માટે દુનિયાની મલિકોર મારા દેવા બાપાની મેરડી તો ન્યા લગી કેતી હોય બાપ હે દાદા મારા મયુરિયા દીકરા દુનિયાની મલિકોર હાલ્યો જા અને ધરતીની માથે કોઈ આંગળી લાંબી કરે હે અને વેઠે વેઠાનો ગણી લવને તો દેવા બાપાની મેરડી નો કહેવાય બાપો દુનિયાની માલિકોર મારી દેવા આમરાની મેરડી તો ન્યા લગી છે બાપ શું કે મારી કાના ખૂટા મારા કટમ ખૂટા મામા અને ખૂટા જેથી મારા મોહાળ ખૂટી જાય
આજે જો ભગવા ભેગની માતા રમતી હોય આજ મારી મેલડી રમતી હોય ભગવા ભેગની અને જગતની માઇલ પર આવીને ફૂલને પાકડીએ વધાવવા પડે બાપે મારે જાદુ ન જતો ખાલી એક જ બોલ હોય છે કે 500 રૂપિયાનો આજ ભગવા ભેગની મેલડીના નામ ઉપર મારે દેવો છે બાપે આ જગતની માઇલ પર આજે જો મકવાણા કુળ બેઠું હોય આજ એનો કળનો રાવણ દેવ હે અને આજ ઈ મેલડી જો આજ આવી હોય માંડવાની માઇલ પર હે આજ મારી ભગવા ભેગની મેલડી જો રમતી હોય તો આજ એના નામ ઉપર મારે વધારે નહીં ખાલી 501 રૂપિયો હોય છે બાપ હે એવા જો કે ભુવાના ફાધર છે મારો બાપ એમના પપ્પા છે જયંતિભાઈ મકવાણા આજે 501 રૂપિયો દે અરે બાપ મારી ભગવા ભેગની મેલડીને વધાવ બાપ મારી મેલડી જાદુ આપે બાપુ મારી મેલડી રમતે મને કીધા એ મને હાકરના કોઈ ના વાલા એ મને હાકરના કોઈ ના વાલા મારી હાકરના કોઈ ના વાલા રે એ મારી હાકરના કોઈ ના વાલા મારી મેલડી રમવાને આવે રે એ મારી મેલડી રમવા આવે એ મારી દેવા યમરાની દેવી એ મેલડી દેવા યમરાની દેવી એ મારી દેવા પ્રાણી દેવી એ મારી દેવા બાપાની દેવી ભલે મારા દેવા બાબાની મેળી ભરવા આયો ને મારી રમાયાઓ આજ જો ભગવા ભેગની મેલડી રમતી હોય હે આજે 5ની મેલડી હોય બાપ હે આજે 5ની મેલડી હોય કોઈ પણ ભુવા પોતાની દેવનું બાનું લઈને આવ્યા હોય હે આજે સામુંડનો મેળો હોય બાપ અને આજે બધી માતા જો ભેળી નો રમે ને હે મારી વહતા ભુવાની કયો તો ભલે મારી ભગવા ભેગની કયો તો ભલે મારી બાવળવાળી કયો તો ભલે મારી મકવાણાની કયો તો ભલે હે અને મારી મેલડી રમતી હોય અને તેથી બાપ હું કહેતા બાપ એ મેલ 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 મારો મારગડો
ભોળારામ જય ભોળારામ જય ભોળારામ. અને મકવાણાના કુટુંબ છે, જુવાનીઓ છે, બધાય વિયા ન જતા કોઈ, બધાને રોકાવાનું છે. ભુવાનું કહેવાનું એવું થાય છે કોઈ જુવાનીઓ વિયા ન જતો મારવા બોલે મકવાણા. આ બધું કામકાજ કરીને મૂકીને જવાનું છે. મકવાણાના કુટુંબના ભાઈઓ જે કોઈ હોય વિયા ન જતા મારો બાપલિયો, કેમ કે કામકાજ કરીને જવાનું છે. બોલો બાપુ. અમારે રોકાવાનું